હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે છે એક્સરસાઇઝ 1.3 એ આપણે કમ્પ્લીટ કરી, બરોબર છે. હવે આજે આપણે એનાથી આગળ જોવાનું છે. અત્યાર સુધી જે છે આપણે સંખ્યા રેખા ઉપર કોઈ વાસ્તવિક સંખ્યા એને આપણે કઈ રીતના દર્શાવવી એની પદ્ધતિથી ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ એ અનુસંધાને જે છે આપણે સંખ્યા રેખા ઉપર લાસ્ટ લેક્ચરમાં દર્શાવ્યું. બરાબર. આજે આપણે જે છે એ આગળ જવાનું છે કે કોઈ છેદ જે છે એનું સમીકરણ એ એક ટોપિક છે અને વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયા. વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયા. આ જે ટોપિક જે છે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ એ ખૂબ મહત્વનો ટોપિક છે તમારા માટે. હવે તો દરેક લોકો જે છે એ જાણો છો કે ભાઈ વાસ્તવિક સંખ્યા જે છે એમની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંને સંખ્યા જે છે એનો સમાવેશ થાય છે. બરોબર. વાસ્તવિક સંખ્યાની અંદર તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંને સંખ્યાનો સમાવેશ થાય છે અને એ સંખ્યા જે છે એની આપણી ગાણિતિક પ્રક્રિયા. ગાણિતિક પ્રક્રિયાઓ ચાર છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો એનો મતલબ જે છે એ આપણે સમય અને અસમય સંખ્યાના ગુણાકાર, સમય અને અસમય સંખ્યાના સરવાળા, સમય અને અસમય સંખ્યાના બાદબાકી, ભાગાકાર આ ચારે ચાર પ્રક્રિયાઓ આપણે જોવાની છે. કે કોઈ એક સંખ્યા સમય છે અને બીજી અસમય છે અને જો એમની વચ્ચેનો સરવાળો કરું તો મને કઈ સંખ્યા મળશે. ખ્યાલ આવ્યો તમને? આપણે જે છે એ તમે જોયું છે કે કોઈ પણ બે અસમય સંખ્યા તમે લો તો એ હંમેશા તમને અસમય સંખ્યા જ મળે. સરવાળો કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો. પણ અહીંયા આગળ શું છે તો કે એક સમય અને એક અસમય સંખ્યા. એક સમય અને એક અસમય સંખ્યા, તો એ બંનેનો આપણે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કરશું ત્યારે ચાલે. તો એનો જવાબ જે છે કયા કયા આવશે એ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા આગળ જે છે તમારે ચોપડીની અંદર તમને લખેલું છે. આ ચોપડીમાં પણ હું તમને દેખાડું છું અને તમારે બે રીતે જે છે યાદ રાખવાનું છે. ખાસ જે છે સમજજો. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી હંમેશા અસમય જ મળે. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી આપણને હંમેશા શું મળશે તો કે અસમય મળશે. અહીંયા આગળ જે છે એ સરવાળો કે બાદબાકીની વાત કરીએ. હવે આપણે ગુણાકાર અને ભાગાકારની વાત કરીએ. સમય સંખ્યા અને સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર હંમેશા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બે રીત જે છે તમારા માટે ખૂબ સાબિત થઈ શકે છે. આમાંથી તમને ખાલી જગ્યા ખરાબ ઉદાહરણ જે છે આપણે આપેલા છે. સમજીએ કે કોઈ એક સમય સંખ્યા છે, કોઈ એક સમય સંખ્યા છે અને બીજી સામે કોઈ એક અસમય સંખ્યા છે. એમનો જે છે એ સરવાળો કે બાદબાકી કરો તો એનો જવાબ હંમેશા જે છે એ મને કેવો મળશે તો કે અસમય મળશે. ઉદાહરણ સાથે આપણે સમજીએ હમણાં. એ જ રીતના બીજો આપણે લખ્યું કે કોઈ એક સમય સંખ્યા અને અસમય સંખ્યા નો ગુણાકાર કરવો કે ભાગાકાર કરવો એ પણ હંમેશા મને જે છે શું મળશે તો કે અસમય સંખ્યા મળશે. હવે તમે જો તો ઉદાહરણ તરીકે હું એક ઉદાહરણ અહીંયા લખું છું. ચાલો ઉદાહરણ તરીકે પહેલા આપણે એક સમય અને એક અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી જોઈએ. તો ચાલો અહીંયા આગળ જે છે એ તમે જો 2 માઈનસ હું અહીંયા આગળ લખું છું √3 2 વત્તા √3 હવે તમે દરેક લોકો જાણો છો કે 2 એ શું છે તો કે એક સમય સંખ્યા છે. 2 એક સમય સંખ્યા છે કારણ કે 2 ને આપણે 2 ના છેદમાં કાંઈ નથી તો કેટલા હશે તો કે 1.
એટલે b ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય છે એટલે આપણે 2 ને શું લીધું કે સમય સંખ્યા અને એક અસમય સંખ્યા 3 √3 જે છે આપણે દરેકને ખ્યાલ છે કે √2 √3 √5 √6 √7 આ બધી સંખ્યાઓ જે છે એ કેવી છે તો કે અસમય સંખ્યા એક સમય અને એક અસમય સંખ્યાનો મેં સરવાળો મને કરવો છે તો આનો જવાબ જે છે એ હંમેશા મને કેવો મળશે તો કે અસમય મળશે કેમ સાહેબ કઈ રીતના તમે જાણો છો કે 2 છે 2 એ આમ વત્તા હવે √3 છે તો તમારી પાસે ઘરે કેલ્ક્યુલેટર હશે મોબાઈલ બરાબર એની અંદર તમે √3 ની કિંમત તમે લેશો ને √3 જે છે એની કિંમત આપણને દરેક ખ્યાલ છે 1.73 પછી આમ અનંત અનાવૃત મળે છે અનંત અનાવૃત એટલે કે 1.73 પછી પોઈન્ટ પછીની સંખ્યાનું ક્યારે પુનરાવર્તન નહીં થાય સતત જે છે ચાલ્યા જશે હવે જો એમાં હું 2 નાખું એમાં જે છે હું 2 નાખું તો મને એક આવું મળશે 3.73 પછી આ રીતના અલગ અલગ આંકડો ચાલશે મતલબ જે છે એ તમે જોઈ શકો છો કે 3 પછીની સંખ્યાનું ક્યારે પુનરાવર્તન નહીં થાય મતલબ આયા આગળ જે મને સંખ્યા મળશે એ કેવી મળશે અસમય મળશે કેવી મળશે અસમય જેને હું ક્યારે એના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીશ નહીં સેમ વસ્તુ જે છે એ અહીંયા આગળ તમે બાદબાકી નિશાન કરવું તો એમાં પણ એ જ પ્રશ્ન અહીંયા આગળ થશે કે આ રીતના તમે એની બાદબાકી કરો તો પણ શું આવશે કે અસમય સંખ્યા આવશે હવે આપણે જે છે એ ગુણાકાર અને ભાગાકાર માટે જોઈએ અહીંયા આગળ લખ્યું છે કે સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર હંમેશા અસમય જ મળે છે ઉદાહરણ તરીકે અહીંયા આગળ લખું છું 3 ગુણ્યા √2 એક 3 જે છે શું છે મારા માટે તો કે એક સમય સંખ્યા છે અને √2 જે છે શું છે તો કે અસમય સંખ્યા છે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો મારે ગુણાકાર કરવો છે તો મેં કીધું એમ એ આપણને શું મળશે તો હંમેશા અસમય જ મળશે કઈ રીતના તમે દરેક લોકો 3 આમને લેવા ગુણ્યા √2 જે છે એની કિંમત તમને દરેકને ખ્યાલ હશે આવી રીતે થાય છે 1.41 42 પછી આ રીતના આગળ ચાલ્યા કરે છે જો ટપકા કરો છો એ અનંત અનાવૃત છે શું છે અનંત અનાવૃત અનંત આવૃત નથી પોઈન્ટ પછીની સંખ્યાનું પુનરાવર્તન નથી થતું પોઈન્ટ પછીની સંખ્યાનું પુનરાવર્તન જે છે એ શું છે તો કે થતું નથી અનંત અનાવૃત વાળી સંખ્યા છે અને અનંત અનાવૃત વાળી સંખ્યા હશે એને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં ક્યારે દર્શાવી શકશું નહીં મતલબ એ કઈ સંખ્યા હશે તો કે અસમય સંખ્યા હશે હવે જો છે હું આનો તમે વિચાર કરો આની સાથે હું આનો ગુણાકાર કરો એટલે મને જવાબ જે છે એ પણ એવો કંઈક જ મળશે એટલે કેવી કઈ સંખ્યા આવશે તો કે અસમય સંખ્યા આવશે કઈ સંખ્યા આવશે તો કે અસમય સંખ્યા આનો ગુણાકાર કર્યો સેમ આનો ભાગાકાર કર્યો તો પણ મને જે છે કઈ સંખ્યા મળશે તો કે અસમય સંખ્યા જ મળશે તો ખાલી જગ્યામાં ઘણી વાર પૂછે કે સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર સરવાળો કે બાદબાકી તમે કોઈ પણ કરો જવાબ તમને કેવો મળશે કે અસમય સંખ્યા મળશે બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એ શીખવાની છે કે બે સમય સંખ્યાઓ જે છે એ ભેગી થાય બે સમય સંખ્યાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર બે સમય સંખ્યાઓ બે જે છે આપણે અસમય સંખ્યાઓ લેવાની છે બે અસમય સંખ્યા બે અસમય સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી ગુણાકાર કે ભાગાકાર અહીંયા આગળ શું હતું તો કે એક સમય અને એક અસમય અહીંયા આગળ મેં બે અસમય લીધી બે જે છે કઈ લીધી મેં તો કે અસમય અને એની માટે જે છે આપણે ચારે ચાર ગાણિતિક પ્રક્રિયા જોઈએ કે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર ઉદાહરણ તરીકે હું અહીંયા આગળ નીચે જે છે લખું છું ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે હું અહીંયા આગળ લખું √2 વત્તા √3 તો અહીંયા આગળ જે છે જો √2 વત્તા √3 √2 ની કિંમત આપણને ખબર છે 1.42 વત્તા 1.43 એક આની કિંમત આપણને ખબર છે આની કિંમત શું થશે તો 1.41 અને આની 1.73 રાઉન્ડ થશે આપણે તો અહીંયા આગળ જો અસમય સંખ્યા અને અસમય સંખ્યા તો આનો જે છે એ બંનેનો તમે સરવાળો કરશો તો તમને શું મળશે તો કે કોઈ એક અસમય સંખ્યા મળશે ઉદાહરણ તરીકે તમારે આ માનો કે √2 વત્તા √2
ચાલો આની આ જ સંખ્યા 2 વાર આવી જો અહીંયા આગળ કાઈ નો હોય તો કેટલા હોય 1 અને અહીંયા આગળ કાઈ નો હોય તો કેટલા હોય 1 1 √2 અને 1 √2 તો આને છે ને વિદ્યાર્થી મિત્રો આમ 2 √2 કેમ લખાય 2 √2 કારણ કે જો આ √2 જે છે એની અંદર કાઈ નો હોય તો કેટલા હોય 1 એ જ રીતના આ √2 જે છે એની અંદર કાઈ નો હોય તો કેટલા હોય 1 1 વત્તા 1 કેટલા થાય 2 અને √2 વત્તા √2 અહીંયા આગળ જે છે કેટલા થશે ઓકે √2 હવે અહીંયા આગળ જે છે આપણે આ રીતના કોઈ સંખ્યા આવે તો એનો કોઈ આ રીતના આપણે સરવાળો કરી શકશું નહીં ખાસ યાદ રાખજો બરાબર બીજી એક વસ્તુ કે દાખલા તરીકે આમ આવ્યું કે √2 માઈનસ √2 √2 માઈનસ √2 તમે દરેક લોકો જાણો છો 2 માંથી 2 જાય તો કેટલા વધે તો કે 0 શું વધે 0 આનો મતલબ આ બંને જે છે શું થઈ જશે કેન્સલ થઈ જશે જો અહીંયા આગળ 2 આપણે અસમય સંખ્યા લીધી બરાબર અને એમનો આપણે સરવાળો કર્યો તો આપણને 2 √2 મળે જેમાં 1 2 સમય સંખ્યા √2 તો અસમય સંખ્યા એ આપણને અસમય સંખ્યા મળે ચાલો હવે આપણે જે છે એનો ગુણાકાર કરીએ કદાચ આમ આવ્યું કે √2 ગુણ્યા √2 એટલે થશે ખાસ યાદ રાખજો 2 એટલે 2 કોઈ પણ સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો એ બે વખત એ સંખ્યાનું વર્ગમૂળ ચડે પછી જે છે સંખ્યા બને દાખલા તરીકે તમે એમ કહેશો કે સર 13 તો આ 13 છે ને એનું આમ લખીશું √13 ગુણ્યા √2 આમ √13 ગુણ્યા √13 હોય ને તો 13 લખી શકો અને 13 હોય ને તો એની જગ્યાએ આ પણ લખી શકો √13 ગુણ્યા √13 કોઈ પણ સંખ્યા તમે લખો એની સંખ્યા બે વખત ગુણાકારમાં આવે બે અસમય સંખ્યા ગુણાકારમાં આવે જો દાખલા તરીકે આમ આવ્યું કે √17 ગુણ્યા √17 તો આનો જવાબ કેટલો આવશે ખાલી 17 કેટલો આવશે ખાલી 17 હવે કદાચ અહીંયા આગળ એક સંખ્યા બીજી ભળી જાય તો જો હમણાં આપણે ઉપર જોયું √2 ગુણ્યા √3 આમ આવ્યું તો આને આમ √6 કારણ કે 2 તેરી 6 અહીંયા આગળ જે છે કેમ લખાશે √6 આ ખાસ જે છે આ બધી વસ્તુ યાદ રાખજો આપણે અત્યારે શું કરીએ છીએ તો કે બંને અસમય સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં જોઈએ છે કે ક્યાં ક્યાં ફેર પડે છે આ બધી ગાણિતિક ક્રિયાઓ આપણે ચેક કરીએ કે બંને અસમય સંખ્યાઓ ભેગી થાય તો કેવા કેવા જવાબ આવે છે ચાલો હવે અહીંયા આપણે ભાગાકારમાં જોઈએ તો ભાગાકારમાં દરેકને ખ્યાલ છે કદાચ આ આવ્યું કે √17 ના છેદમાં √17 તો આ બંને ઉડી જશે તો કેટલા આવશે કે 1 પણ જો કદાચ આમ આવ્યું કે √2 ના છેદમાં √5 તો આનો કઈ ભાગાકાર થઈ શકે નહીં ખ્યાલ આવ્યો તમને તો √2 ના છેદમાં √5 એ આપનો રહેવા દેવું પડશે અને પછી જે છે તમારે કે કરણી દેવું છે એ આપણે જોવાનું છે તો આ રીતના બે અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી ગુણાકાર કે ભાગાકાર જે છે આ રીતના થશે હવે આપણે જે છે ચોપડીમાં હું તમને ટીક કરાવી દઉં અથવા ચોપડીમાં જે છે આ વસ્તુ તમને લખી છે ચોપડીની અંદર દરેક લોકો પાસે જે છે ચોપડી હશે એમની અંદર તમે દરેક લોકો જે છે આપણે 15 નંબરના પેજ ઉપર 1.5 વાસ્તવિક સંખ્યાઓ ઉપર ગાણિતિક પ્રક્રિયા એ આખો પેરેગ્રાફ નીચે લખ્યો છે એ તમારે વાંચી જવાનો છે પાછળ જે છે એ તમને આપ્યું છે બરાબર સામેના પેજ ઉપર જે 17 નંબરનું પેજ જે છે એ તમારા માટે ખૂબ સાબિત થઈ શકે છે અહીંયા આગળ જો લખ્યું છે ઉપરના ઉદાહરણો આપણે નીચેની સત્ય હકીકત તરફ દોરી જાય છે એમાં તમે જોઈ શકો છો ત્રણ સત્ય હકીકતો લખી છે કે સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથે ગુણાકાર સરવાળો અથવા તફાવત લખો એટલે એનો મતલબ શું થયો બાદબાકી ખાસ યાદ રાખો એમ ન કહેતા સાહેબ કે તફાવત એટલે બાદબાકી શું તમે દરેક લોકો જાણો છો તફાવતનું સૂત્ર તમે શીખીને આવ્યા છો વચ્ચે કઈ નિશાની છે તો કે બાદબાકી તો એ વાક્ય લખેલું છે પછી આપણે બીજું લખેલું છે કે શૂન્યતર સમય સંખ્યાઓ સાથે અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર એ પણ શું થશે તો કે અસમય સંખ્યા થશે પછી આપણે ત્રીજું લખ્યું છે કે બે અસમય સંખ્યાઓનો સરવાળો તફાવત ગુણાકાર કે ભાગાકાર સમય અથવા અસમય હોઈ શકે છે એ અહીંયા આવે છે બે અસમય સંખ્યાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર એ જો એ લોકો શું લખ્યું છે સમય અથવા અસમય પણ હોઈ શકે તમે જોઈ શકો છો અહીંયા કે √2 ગુણ્યા √2 તો બે આપણને એ શું મળ્યું કે સમય મળ્યો અહીંયા √2 વત્તા √2 તો એ પાછા શું મળ્યું કે અસમય મળ્યો તો આ રીતના બે અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર તમે કરો તો એમાં તમને ક્યારેક જવાબ ગુણાકારમાં પાછો સમય મળશે જ્યારે બાદબાકીમાં સમય મળશે સરવાળામાં પાછો અસમય મળે તો એટલા માટે જે છે એ લોકો લખ્યું છે કે સમય અથવા અસમય જે છે એ હોઈ શકે છે હવે આપણે સામેના પેજ ઉપર તમે જો ઉદાહરણ આપણે 12 ઉદાહરણ 12 13 14 અને 15 જે છે એ આપણે ગણીએ
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જો આ ત્રણેય થિયરી જે છે આપણે સમજી લીધી હોય એકવાર, તો હવે આપણે જે છે એના આપણે ઉદાહરણો જે છે ઉદાહરણ 12, 13, 14 અને 15 જેમની અંદર આપણને કંઈક સમય અને અસમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવું આપણને કરતા આવ્યું. અહીંયા આગળ જે છે આપણને ઉદાહરણ નંબર 12 માં શું કહે છે તો કે ભાઈ 7 √5 અલ્પવિરામ 7/√5 √2 + 21 અને π - 2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસો. મતલબ તમારે જે છે એને કહેવાનું છે કે આ અસમય સંખ્યા છે કે આ સમય સંખ્યા છે. બરાબર? ચાલો હવે અહીંયા આગળ જે છે આપણે જોઈએ કે પ્રથમ સંખ્યા જે છે કે 7 √5. 7 √5. અને જો અહીંયા આગળ શું લખ્યું છે 7 √5 એનો મતલબ 7 અને √5 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. ખાસ યાદ રાખજો કે 7 √5 આપણે જે છે જનરલી શું કરતા હોય છે કે આમ લખી કે 2x, તો એનો મતલબ આ 2 અને x વચ્ચે જે છે શું છે ગુણાકારનો સંબંધ છે. પણ આપણે ગુણાકાર નિશાન નથી લખતા, પણ લખીએ છીએ કે 2x. તો અહીંયા આપણે ખાસ યાદ રાખજો 7 √5, તો 7 અને √5 વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તમે જોઈ શકો છો 7 એ શું છે તો કે એક સમય સંખ્યા છે અને જ્યારે √5 જે છે શું છે તો કે અસમય સંખ્યા. તો હમણાં જ આપણે જે છે ચર્ચા કરી કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર હંમેશા આપણને કેવો મળે છે તો કે અસમય સંખ્યા મળે છે. આપેલ સંખ્યા જે છે એ કઈ સંખ્યા છે તો કે અસમય સંખ્યા. અસમય સંખ્યા. તમારા જે નિયમો મેં લખાવ્યા છે એના અનુસંધાને જ આપણે કહેવાનું છે કે ભાઈ એક સમય છે અને એક અસમય છે એનો ગુણાકાર છે. તો આપણને દરેકને ખ્યાલ છે કે એનો જવાબ શું આવશે તો કે કોઈ અસમય સંખ્યા જ આવશે. ચાલો એની પછી આપણે ભાગાકાર કીધો છે તો એમાં પણ આ નિયમ લાગુ પડશે. એક જે છે 7 એ શું છે તો કે સમય સંખ્યા છે અને √5 જે છે શું છે તો કે અસમય સંખ્યા છે. તો એમનો પણ આપણને જવાબ શું આવશે તો કે અસમય સંખ્યા. એની પછી આપ્યું છે √2 + 21. તો √2 તમે દરેક લોકો જાણો છો અસમય સંખ્યા અને 21 સમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો આપણને સરવાળો કીધો છે. તો આપણે હમણાં જોયું કે સરવાળો કે તફાવત તો બાદબાકી જે છે એ શું આવશે કે અસમય સંખ્યા આવશે. અહીંયા આગળ લખીએ અસમય. એની પછી આપ્યું છે π - 2. તમે દરેક લોકો જાણો છો કે π જે છે π એ કેવી સંખ્યા છે તો કે π ની કિંમત 22/7 તમને કે 22/7 એનો ભાગાકાર તમે કરો કેલ્ક્યુલેટરની અંદર કે 22/7 તો એનો જવાબ આવશે 3.14 15 એ રીતના અનંત અનાવૃત વાળી સંખ્યા આવશે. આપણે જ્યારે ભૂમિતિના દાખલા ગણીએ ત્યારે તમે ઘણીવાર કાઉન્સમાં આપે π = 22/7 અથવા π બરાબર જે છે એ 3.14. 3.14 તો 14 જે છે એનો મતલબ ત્યાં આગળ પોઈન્ટ પછી આ બે સંખ્યા ફિક્સ નથી, આગળ જે છે આંકડા ચાલે છે. એનો મતલબ આ પાઈ જે છે ને એ એક પ્રકારની અસમય સંખ્યા છે. ખાસ યાદ રાખજો પરીક્ષામાં એક માર્કમાં ખાલી જગ્યામાં પૂછશે કે પાઈ એક ખાલી જગ્યા સંખ્યા છે સમય કે અસમય, તો એ સંખ્યા છે અસમય સંખ્યા. પાઈની દશાંશ અભિવ્યક્તિ જે છે શું થશે અનંત અનાવૃત થશે. શું થશે અનંત અનાવૃત. કારણ કે પાઈ જે છે એની કિંમત 22/7 તમે લેશો ભાગાકાર કરશો એટલે તમને દરેકને ખ્યાલ આવશે કે પોઈન્ટ પછીની સંખ્યા જે છે પુનરાવર્તન નહીં થાય. પુનરાવર્તન નહીં થાય એટલે એનો મતલબ જે છે એ કઈ સંખ્યા છે અનંત અનાવૃત હશે અને એને p ના છેદમાં q સ્વરૂપમાં આપણે ક્યારેય પણ દર્શાવી શકશું નહીં. તો અહીંયા આગળ જે છે તમે જોઈ શકો છો પાઈ એ અસમય સંખ્યા 2 એ સમય સંખ્યા એનો બાદબાકી જે છે આપણને દરેકને કેવો મળશે તો કે અસમય સંખ્યા મળશે. તો આ ચારે ચાર જે છે એ સંખ્યા આપણને અસમય જ મળે છે અને આ અસમય ચારે ચાર છે એનો મતલબ એની દશાંશ અભિવ્યક્તિ કઈ છે અનંત અનાવૃત. કઈ છે અનંત અનાવૃત. આ એની દશાંશ અભિવ્યક્તિ. ખાસ યાદ રાખજો અનંત અનાવૃત જે છે એ દશાંશ અભિવ્યક્તિ થશે અને ચારે ચાર સંખ્યા જો સમય અને અસમય સંખ્યાનો સરવાળો આપ્યો, બાદબાકી આપી, ગુણાકાર આપ્યો, ભાગાકાર આપ્યો. આમાંથી તમને એક માર્કમાં પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછે કે √2 + 21 બરાબર ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ યાદ રાખજો અસમય સંખ્યા છે. ચાલો એની પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 13. ઉદાહરણ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉદાહરણ નંબર 13. હવે ઉદાહરણ નંબર 13 માં આપણને શું કીધું છે સરવાળો કરો. સરવાળો કરવાનો છે આપણને પણ કઈ તો આ જે બે સંખ્યાઓ આપી છે એમનો સરવાળો કરવાનો છે. એકદમ સાદો સરવાળો નથી કે 2 √x 2 + 3 કેટલા થશે તો કે 5.
અહીંયા આગળ જે છે આપણે તમે જુઓ છો કે 2 √2 + 5 √3 -3 √3 નો સરવાળો કરો. તો ચાલો પહેલા એક કાઉન્સ જે છે એને લખીએ આપણે. ખૂબ સહેલા દાખલા છે આ. 2 √2 + 5 √3 કાઉન્સ કર્યો. અહીંયા આગળ જે છે આપણે સરવાળો કરવાનો છે, આપણને કીધું છે. અહીંયા આગળ તો કે 1 √2 - 3 √3. તમે જોઈ શકો છો અહીંયા આગળ ખાલી √2 અહીંયા આગળ મેં કીધું છે કાંઈ ન હોય તો કેટલા એક, એટલા માટે જે છે મેં એવું કીધું કે 1 √2. તો એ બંને કાઉન્સને આપણે છૂટા પાડી દઈએ. તો કાઉન્સ જે છે એને 2 √2 + 5 √3 અહીંયા આગળ વત્તા 1 √2 વત્તે ઓછા 3 √3. તમે જોઈ શકો છો હવે કે અહીંયા આગળ આપણે સજાતીય પદો ગોતવાનું છે. સાહેબ અહીંયા ક્યાં ચલ છે થોડી સજાતીય પદો ગોતો. સજાતીય પદો મતલબ કે પાછળ જે વર્ગમૂળમાં રહેલી સંખ્યા એની જેવી પણ સંખ્યા બીજી રહેલી છે. અહીંયા તમે જો અહીંયા આગળ છે 2 √2. એનો મતલબ √2 વાળી ક્યાંય બીજી સંખ્યા છે તો કે હા સર અહીંયા આગળ છે. આ બંને જે છે એ એકબીજાની સજાતીય છે. જો અહીંયા આગળ √2 છે, અહીંયા આગળ √2 છે, એટલે એનો મતલબ હવે બંનેનો સરવાળો કરી શકું છું. ખ્યાલ આવ્યો તમને? એટલે અહીંયા આગળ આમ સજાતીય પદો ગોતવાનું છે. કોઈ ચલમાં નથી ગોતવું. તમે જે છે શીખીને આવ્યા છો શું છે તો કે કોઈ ચલમાં સજાતીય પદો છે. 2x + 3y હોય તો એનો સરવાળો ન થાય, પણ 2x + 5y હોય તો એનો સરવાળો થાય 7x. બરાબર? તો એ રીતના અહીંયા આગળ જો તો 2 √2 અને 1 √2 અહીંયા આગળ પાસે લખું 2 √2 + 1 √2. હવે આ બંનેનો જે છે સરવાળો થશે. એ જ રીતના તમે જુઓ તો અહીંયા આગળ છે 5 √3 અને અહીંયા આગળ છે -3 √3. એ બંને એકબીજાના સજાતીય પદ છે તો એ બંનેને પાસે લખું તો 5 √3 - 3 √3. ચાલો હવે આ બંનેનો જે છે એ શું થશે સરવાળો. શું કામ તો વચ્ચે સરવાળા નિશાની આપી છે. આ બે માં 1 નાખો એટલે આ શું થઈ જશે 3 √2. અહીંયા આગળ આ વત્તા નિશાન 5 √3 માંથી 3 √3 વ્યા જશે એટલે 5 માંથી 3 જશે એટલે કેટલા વધશે તો કે 2 √3. અહીંયા આગળ જે છે એ આ તમારો જવાબ. તમે જોઈ શકો છો કે આ અહીંયા આગળ પાછળ √2 છે અને અહીંયા આગળ √3 છે. એનો મતલબ હવે આ બંને સજાતીય નથી. જો અહીંયા આગળ એ √2 હોત ને અને અહીંયા આગળ √2 આ બંને પાછળ √2 હોત ને તો 3 √2 અને આ 2 √2 થઈ જત ને તો 5 √2 હું જવાબ લખી શકું. તો આ બંનેનો સરવાળો થાય અહીંયા આગળ જો આ બંને વિજાતીય છે. આની પાસે √2 છે, આની પાસે √3 છે. હવે હું આનો સરવાળો આગળ કરી શકીશ નહીં. તો અહીંયા આગળ જે છે આવા પ્રકારના દાખલા આવશે. ખાસ યાદ રાખજો આપણે અત્યારે સરવાળો વાળો અને ગુણાકાર વાળો કે ભાગાકાર વાળો આવા દાખલા જોઈએ. પછી બાદબાકી વાળા આવશે કે આવી રીતના કોઈ વાસ્તવિક સંખ્યાઓ તમને આપી હોય અને એમના સરવાળા કરવાના હોય છે. ચાલો એની પછી જે છે ઉદાહરણ નંબર 14 એમાં જે છે આપણને બે સંખ્યા આપી છે એમનો આપણે ગુણાકાર કરવાનો છે. 6 √5 ગુણાકારની નિશાની 2 √5. ચાલો તમને દરેક લોકોને ખ્યાલ છે કે 6 √5 તો 6 √5 એટલે કે 6 અને √5 વચ્ચે શેનો સંબંધ છે ગુણાકારનો સંબંધ છે. શેનો સંબંધ છે ગુણાકારનો સંબંધ છે. તો અહીંયા આગળ આપણે નામ લખી શકીએ 6 × √5 આ ગુણાકારની નિશાની આને આપણે નામ લખી શકીએ 2 × √5. ચાલો 6 અને 2 એ બંને સમય સંખ્યાઓ છે એટલે કેટલા થશે તો 6 દુ 12. ચાલો √5 ગુણ્યા √5 તો હમણાં જ મેં તમને શીખવાડ્યું કે કોઈ પણ બે અસમય સંખ્યાઓ ભેગી થાય એટલે સમય સંખ્યા મળે. √2 ગુણ્યા √2 એટલે કેટલા મળે તો 2. √17 ગુણ્યા √17 એટલે કેટલા મળે 17. એની પછી આપણે જોયું તો √13 ગુણ્યા √13 એટલે કેટલા મળે 13. સેમ અહીંયા √5 ગુણ્યા √5 એટલે આપણે અહીંયા કેટલા લખી શકીશું 5. તો 12 કેટલા થશે 60. આ તમારો જવાબ. એકદમ સહેલા દાખલા છે, ખાલી તમે એકવાર સમજી લો કે શું કહેવા માંગે છે. ક્યાં કોનો સરવાળો થાય, ક્યાં ગુણાકાર થાય, ક્યાં કઈ બાદબાકી થાય, ભાગાકાર થાય, બધી જ વસ્તુ જે છે ધીમે ધીમે તમને સમજાઈ જશે. હવે પછીની એક્સરસાઇઝ જે છે આપણે આની જ છે. એટલે આજે આપણે આની પછીનો લેક્ચરમાં આપણે આ જ વસ્તુ કરવાની છે. પણ આ લેક્ચર જે છે ને ધ્યાનપૂર્વક જે છે સમજજો સાહેબ કઈ રીતના કઈ વસ્તુ કરે છે એ તમે સમજી લેશો તો પછી આગળ જતા વાંધો નહીં આવે. 8 √15 નો 2 √3 વડે ભાગાકાર કરો. અહીંયા આગળ જે છે ભાગાકાર કરવાનું કીધું 8 √15 2 ચાલો અહીંયા આગળ જે છે એ 8 એટલે આપણે આમ લખી શકીએ 4 × 8. 8 જે છે
એનું નામ લખી શકું 4 દુ 8 ચાલો એને પછી જે છે એ તમે જુઓ √15 આમ નીચે 2 ગુણ્યા √3 આમ લખાય 2 ગુણ્યા √3 ચાલો આ બે ઉડી જશે તો ખાલી શું વધશે 4 ગુણ્યા √15 અને એના છેદમાં √3 હવે √15 જે છે √15 એ ખરેખર બન્યું કેમ છે જો અહીંયા આપણે મેં એક વસ્તુ કરાવી આ જો આ રીતના છે કે દાખલા તરીકે મારી પાસે આમ આવ્યું કે √6 તો એને મારે લખવું હોય તો આ રીતે લખીશું કે √6 એટલે શું થાય કે √2 ગુણ્યા √3 અહીંયા આગળ જે છે એ 15 આવ્યું શું આવ્યું √15 તો મારે આમ લખી શકું √3 ગુણ્યા √5 જો આવું આવે તો એને આમ લખી શકાય આવું આવ્યું તો એને આ રીતે ગુણાકાર સ્વરૂપે પણ લખી શકાય અહીંયા આગળ મારી પાસે આવ્યું છે √15 4 ગુણ્યા તો એને આમ લખી શકું √3 ગુણ્યા √5 અને એને નીચે છે એમાં √3 તો √3 ગુણ્યા √5 કેટલા થઈ ગયા તો √15 થઈ ગયા હવે આ √15 જે છે એને તમે જો આ રીતે લખ્યું કદાચ એક દાખલો ગણતા હોય ને આમ આવ્યું કે √5 ગુણ્યા √3 તો તમે એને √15 પણ લખી શકો બરાબર ઉદાહરણ આપણે ઘણા બધા અહીંયા છે જો દાખલા તરીકે આમ આવ્યું કે √6 ગુણ્યા √2 તો કદાચ લખાઈ ગયો √12 કેટલા √12 પછી દાખલા તરીકે આમ આવ્યું કે √39 તો એને તમે આમ લખી શકો √13 ગુણ્યા √3 આમ લખી શકો કારણ કે 13 તેરી 39 થાય અને આ રીતના પણ તમે લખી શકો તો તમને બંને રીતે જે છે લખતા આવડતું હોવું જોઈએ ઉદાહરણ આપણે હજી એક જોઈએ દાખલા તરીકે ઉદાહરણ તરીકે અહીંયા આગળ લઈએ આપણે 22 તો અહીંયા આગળ તમે આમ લખી શકો √11 ગુણ્યા √2 કારણ કે 11 કેટલા થાય 22 તો અહીંયા આગળ મારી પાસે હતા √15 અને આ રીતે લખી શકો √3 ગુણ્યા √5 હવે તમે જોઈ શકો છો કે આ બંને ઉડી જશે ભાગાકારમાં છે તો કે 4 √5 આ આપણો જે છે શું છે એક છે તો વિદ્યાર્થી મિત્રો આજના જે વિડિયો લેક્ચર હતો આપણો એમને શેમને માટે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ કે આપણે બે વાસ્તવિક સંખ્યાઓ જે છે કે જેમના સરવાળા ગુણાકાર ભાગાકાર અને બાદબાકી એમની અંદર આપણે કઈ જગ્યાએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ આજે આપણે આજના વિડિયો લેક્ચરમાં જોયું આ વિડિયો લેક્ચરને એકવાર શાંતિથી પહેલા જુઓ પછી નિરાંતે લખો ચોપડીમાં પણ મેં તમને કીધું છે શાંતિથી તમે વાંચો કારણ કે હવે પછી જે આપણી એક્સરસાઇઝ જે છે આ જ છે હવે આપણે કાઉન્સ સાથે ગુણાકાર પણ કરવાના આવશે બરાબર તો હવે પછીના લેક્ચર જે છે એ આખો આ લેક્ચર ઉપર આધારિત રાખે જો આ લેક્ચર તમે સમજેલું હશે તો જ તમને હવે પછીના લેક્ચરમાં ખ્યાલ આવશે થેન્ક્સ ફોર વોચિંગ